નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, 5મી જૂનનો દિવસ આખા વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. એટલે એ દિવસે સેમિનારો થઈ જાય, વર્કશોપ થઈ જાય, વૃક્ષો વવાઈ જાય, વાતો થઈ જાય અને પછી 6ઠી જૂનથી આપણે હતા ત્યાં ને ત્યાં વર્ષમાં એક દિવસ ઉજવીએ અને બાકીના 364 દિવસ અમુક લોકો જે પર્યાવરણ પ્રેમીઓ છે એ પછી એનું ધ્યાન રાખતા હોય ને સામાન્ય જનતા છે એને માટે પછીના દિવસો બધા સરખા. પણ એવું ના હોવું જોઈએ, કારણ કે એવું કર્યું એટલે તો આ દિવસો આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. 5 વર્ષ પહેલાં જે મહામારીમાં આવી ગયા હતા કોરોનામાં, એ બધા એના કારણો શું હતા? તો ક્યાંક ને ક્યાંક અહીંયા જ પાછું એનું મૂળ જાય છે. તો 5મી જૂન એક દિવસ માટે નહીં પણ 365 દિવસ માટે ઉજવાય એવી વાતો કરવા, અથવા તો પર્યાવરણ કેવી રીતે બચાવવું, અથવા તો પર્યાવરણ કેવી રીતે આપણે ઉપયોગી છે. અને પર્યાવરણ એટલે શું? બેઝિકલી આપણે તો વૃક્ષ એટલે જ પર્યાવરણ એટલું જ માની લીધું છે. તો આ વિષયો ઉપર સમગ્રતયા ચર્ચા કરવા માટે એ વિષયના બે નિષ્ણાત આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, ભાવિનભાઈ દેસાઈ અને ભરતભાઈ કોરાર. ભાવિનભાઈ, ભરતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. સૌથી પહેલાં તો મને ભરતભાઈને પૂછવું છે. ભરતભાઈ, એક પર્યાવરણવિદ તરીકે, પર્યાવરણ પ્રેમી તરીકે, પર્યાવરણના એક તજજ્ઞ તરીકે એક આપની ઇમેજ છે. વર્ષોથી એક ક્ષેત્રમાં કામ કરો છો. બેઝિકલી એક સમય હતો, આજથી 50, 60, 70, 100 વર્ષ પહેલાં, કે લોકો પ્રકૃતિની સાથે જીવતા હતા. ઘરે ઘરે ગાય બંધાતી હતી અને એક આખું વાતાવરણ, જેને કહેવાય પ્રકૃતિની સાથે જ એક સહજીવન હતું માણસનું. તો એમાં આપણે વિકાસના નામે અથવા તો શહેરીકરણના નામે કે જુદા જુદા કારણોસર આખો બદલાવ આવી ગયો અને આ પરિણામો ભોગવવામાં અત્યારે ભોગવી રહ્યા છીએ. મૂળ બાજુ પાછું ફરવું હોય તો એ શક્ય છે કે કેમ? એક વાત. બીજું, શક્ય છે તો કેવી રીતે છે? ધીરજભાઈ, આભાર. આપે મને આજે અહીંયા આપના પ્લેટફોર્મ થકી લોકોને મારી વાત, આપણા સૌની વાત પહોંચાડવા. જી. હું પર્યાવરણ કે એક્સપર્ટ કે એવું કે મારી જાતે મારું કહેવાનું છે કે કશું ખોટું થઈ રહ્યું છે એવું આપણને સૌને હોય. જી. સૌ પોતાના લેવલથી એના જવાબો પૂછતા હોય. એવી રીતે મેં પણ પૂછવાનું ચાલુ રાખ્યું છે, ચાલુ રાખી શકે એવો ભાવ છે. જી. લોકોને મારી વાતમાં કંઈક સારું લાગે છે તો કે છે, સાંભળે છે. અને અમે આ શું છે, ટ્રાય એન્ડ એરર બેસિસ ઉપર લર્નિંગ ચાલતું હોય એ આપણે સૌએ કરવાનું રહ્યું. કારણ કે આપણે જે પ્રકૃતિ સહજીવનની જે ડેવલપમેન્ટ ફેઝમાં વિશ્વ એન્ટર થયું એ પહેલા જીવતા હતા, એનાથી ટેકનોલોજીસ આવી અને આપણે ખ્યાલ હોય કે ના હોય અને આપણે ખોટા માર્ગે દોરવાઈને આજે આપણે જ્યાં ઉભા રહ્યા છીએ અને આગળ જે તરફ જઈ રહ્યા છીએ. થોડા વર્ષો પહેલા કોરોના આવ્યો ત્યારે સફાળો જાણે આખું માનવ જગત જાગ્યું હોય એવી રીતે વિશ્વના બાયોડાયવર્સિટી, ઇમ્યુનિટી, એ બધી બાબતોની બાબતે લોકો અવેર થયા. ત્યાં સુધી લોકોને એમ જ હતું કે આપણે મોંઘું સારી બ્રાન્ડનું ખાઈએ અથવા આપણે જે સગવડતાઓ આપણે કમ્ફર્ટમાં જીવીએ તો આપણે વધુ સારું જીવી શકાય, આપણને સ્વાસ્થ્ય સારું. એ બધી જે મિસકન્સેપ્શન્સ છે એ કોરોના સમયમાં લોકોને ખૂબ બ્રેક થાય. હાજી. અને જે રીતે હમણાં નિલેશભાઈએ કીધું કે પાછું ફરવાની વાત, પાછું ફરવા કરતા હું એમ કહીશ કે બંનેના રાઈટ કોમ્બિનેશન્સથી એટલે સાચી ટેકનોલોજીને સાચી રીતે એપ્લાય કરવામાં આવે અને આપણે જે ટેકનોલોજીના વધુ પડતા આદિ થઈ ગયા છીએ એની બદલે જે સહજ રીતે ઇવોલ્યુશન પ્રોસેસથી આપણને જે શક્તિઓ મળેલી છે એ શક્તિઓને આપણે જીવિત રાખીએ, એને વધુ સ્ટ્રોંગ બનાવીએ તો એ આપણા માટે ને આપણા થકી આવનારી જનરેશન્સ છે એને આપણે સાચો વારસો આપી શકીએ અને સાચી દિશામાં ચાલવાનો પથ આપી શકીએ. જી. વાહ. જી જી, ખૂબ સરસ. અચ્છા ભાવિનભાઈ, પર્યાવરણ એટલે મેં પહેલાં કીધું એમ લોકોના મનમાં જે એમ છે કે વૃક્ષો વાવી દઈએ, બસ ઓક્સિજન આપ્યા કરે, કાર્બન ડાયોક્સાઇડ શોષા કરે એટલે પર્યાવરણનું કામ થઈ ગયું. બેઝિકલી પર્યાવરણ એટલે માત્ર વૃક્ષ છે? કેટલી બધી બાબતો એમાં સંકળાયેલી છે. બધી બાબતોની થોડી થોડી આપણે ચર્ચા કરશું, પણ બેઝિકલી લોકોને થોડું એ કહેવાની જરૂર છે કે ભાઈ પર્યાવરણ બહુ મોટો વિષય છે, એમાં આટલી બાબતોનો સમાવેશ છે, તો કઈ કઈ બાબતો એમાં આવી જાય છે? પર્યાવરણની અંદર વૃક્ષ છે એ એક ધરીરૂપ છે, એ 100% એના સિવાય બાકીનું ઘણી બધી વસ્તુઓ જે છે જે આપણી જીવનશૈલી
સાથે સંકળાયેલી છે. જી આપણી જીવનશૈલીના સિવાય જે કુદરતની જે છે એની સાથે જે સંકળાયેલું છે એ પણ એટલું જ મહત્વનું છે. બરાબર છે. હવા જે છે, પાણી છે, જમીન છે, અત્યારના માઇનિંગ ને આપણે પ્રશ્નો આવતા હોય એટલે જી. આપણે એના બધા સ્ત્રોતો બગાડી રહ્યા છીએ. હમ શહેરીકરણ આપણી સગવડતાઓ સાચવવા માટે, સવલતો માટે થઈ અને કુદરતની કેટલી સ્પીસીસો આ કૃષિ ઉપરથી નાબૂદ થઈ રહી છે. હમ આપણે આ બધી ફૂડ ચેઇન છે અને એકબીજાની સાથે સંકળાયેલા અંકોળાઓ છે. તો એ એક અંકોળો તૂટે તો બીજા કેટલા અંકોળાઓ પણ છે સાથે તૂટતા જાય છે, જેની આપણને જાણતા અજાણતા ખબર નથી, પણ આપણા જ પગ ઉપર કુવાડા પાડવાની ચિંતા થઈ છે. તો એ બધા પાસે વિકાસની વાત જે છે એની સાથે સાથે આ પણ સાથે બધું આપણે સંવેદનશીલતા, આપણે માનવી સંવેદનશીલતા જે છે એ શરૂઆત છે તે જાળવી અને આગળ વધી આપણી અંદર. બરાબર છે. ભરતભાઈ, આપે સરસ રીતે એક શરૂઆત જેને કહેવાય કે ભાઈ પર્યાવરણ દિવસની ઉજવણી અથવા તો આપણે બેક ટુ નેચર અથવા તો બેને સાથે મળી અને કેવી રીતે એક સિસ્ટમ ઊભી કરી શકીએ જેને કારણે પ્રકૃતિ જળવાયેલી છે અને માનવ જીવન પણ સરળ અને સહજ રીતે ચાલે. અચ્છા, આવતા દિવસોમાં હજી આ બધી સમસ્યા વધી રહી છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, હવા બગડી રહી છે, પાણી બગડી રહ્યું છે, બધી જાતનું પ્રદૂષણ વધી રહ્યું છે. તો એને ચેક કરવા માટે, એને નાથવા માટે આપણે શું, કારણ કે આપણે કારણે જ બગડ્યું છે, માનવને કારણે મોટે ભાગે, તો આ બધી વસ્તુમાંથી બહાર આવવા માટે અથવા તો તમામ પ્રકારનું જે પ્રદૂષણ છે ઘટાડી અને પર્યાવરણ સુધારવા માટે આપણે શું પગલાં લેવાની જરૂર છે? માનવ માત્રની ફરજ શું છે, કઈ કઈ છે? આપણે જનરલી કેવા થઈ ગયા છીએ કે સરકાર કરશે, બરાબર છે, સરકાર પણ માણસોથી બનેલી છે. જી. આ પર્યાવરણ એક એવી વસ્તુ છે કે એને છે ને સૌને આપણી જે પેલી લિમિટેશન્સ છે ને એને દેખાડી છે. ઉપરથી થોડા ઉપર વયા જાય અને એમાંથી સેટેલાઇટમાંથી પૃથ્વીનો ફોટો કે કંઈ દેખાડવામાં આવે ને તો એમાં ક્યાંય બાઉન્ડ્રીઝ નથી. આપણે કે હું ભારતીય છું, કે હું અમેરિકાનો છું, તો કે યુરોપનો છું. ચકલી પાકિસ્તાનથી ઉડીને ઇન્ડિયામાં આવી જાય. પાણી છે અહીંયા હોય અહીંના અંદરથી એ બીજે જતું રહે, બરાબર છે. એટલે એક્સેપ્ટ આપણે બનાવેલી જે વર્ચ્યુઅલ જે આ રેખાઓ છે એમાં આપણે એટલા બધા અટવાયેલા છે કે આ જે ગ્લોબલ કન્સર્ન છે એના માટે પણ આપણે આપણા દેશના સ્વાર્થને જોતા હોઈએ છીએ. ત્યાંથી લઈ પોતાના ફળિયાની અંદરનું ઘર છે એ મારું છે ને બહાર છે એ પારકું છે, કચરો બહાર ફેંકે, મારું ઘર ચોખ્ખું છે, ત્યાં સુધીની એટલે મેક્રો અને માઇક્રો બંને લેવલે આપણે આપણી થોટ પ્રોસેસને કરેક્ટ કરવાની જરૂર છે. સરકારશ્રીને શું કરવાનું એના વિશે ફરી કોઈ એપિસોડ હશે ત્યારે બોલીશું, કદાચ અત્યારે સમય આપશે તો પણ નાનું નાનું દરેક વ્યક્તિ પોતે કરી શકે એવું 4-5 વસ્તુઓ છે. જી. ઘરમાં એને મેં કન્સેપ્ટને નામ આપ્યું ઝીરો વેસ્ટ હાઉસિંગ. જી. પોતે ઘરમાં અનનેસેસરીલી એનર્જી યુઝ ના કરે, બારી બારણા ખુલ્લા રાખવાને ત્યારે ખુલ્લા રાખે, લાઇટો બહાર જતા હોય, પંખા જતા હોય તો બંધ કરે, એનર્જી એફિશિયન્ટ ગેજેટ્સ લગાવે, દિશાઓ સાચી રાખે જેથી પવનની અવર જવર ને બધું સરસ રહે. ખપ પૂરતા ઘરમાં ફ્લેટમાં રહેતા હોય તો કુંડાઓમાં કંઈ પણ કરે, મકાન હોય તો એની પૂર્વ પશ્ચિમ બાજુએ દિશા મુજબના વૃક્ષો નાના મોટા વાવે. પોતાના ઘરમાં જે પાણીનો ઉપયોગ છે એ સાચવીને વાપરે. પોર્ટેબલ વોટર વિશ્વમાં 0.1% છે. જી. બરાબર, એમાંનું એક ફ્રોઝન સ્વરૂપે મેજર લેવલ છે. પાણી માટે યુદ્ધો થશે. જી. અત્યારે સ્ટેટ્સ બાજુ છે આપણા દેશમાં, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બરાબર છે. એ બધા ઇવન આપણે પાકિસ્તાન સાથેના જે સિંધુ નદીના પાણીની જે બધી વાતો છે એવું યુરોપમાં છે. એ બધું વધતું ચાલવાનું છે. પાણી એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણને અત્યારે લભ્ય થાય છે
એનો આપણે સદુપયોગ કરવો જોઈએ, સારી રીતે સાચવીને વાપરવું એ આપણી ફરજમાં આવે. આપણા દેશમાં નીચેથી બોરવેલમાંથી કે મારે પાણી છે કે તમારું નથી, એ પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે. જી કન્સર્નના બાબતમાં બીજું છે, તમારા ઘરમાં ફૂડ બનતું હોય તો એ પણ માપે બનાવો. આપણી સાથે મનુષ્ય કદાચ સૌથી વધારે બુદ્ધિશાળી પ્રાણી છે, તો એની ફરજમાં આવે કે બાકીની જે જીવસૃષ્ટિ છે એનું રક્ષણ કરે. એની સાથેના સોશિયલ એનિમલ્સ આવે. આપણે ખાલી ગાય છે પ્રતિક રૂપે લઈએ, એ સિવાયનું પણ આપણા કલ્ચરમાં આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં કહેવામાં આવ્યું છે કે કૂતરા માટે બે રોટલી નાખવી, પક્ષીઓને જળ નાખવું, કીડીને કીડિયારું, એ બધું એટલા માટે કહ્યું છે કે સિમ્બોલિક છે કે બાકીની જીવસૃષ્ટિનું રક્ષણ કરવાની પણ આપણી જ જવાબદારી છે. બિલકુલ. તો એ બાબતે પણ થોડું રહેવું. વેસ્ટ ના વધે, બાયો વેસ્ટ વધે તો એનું તમે કમ્પોસ્ટિંગ કરો. પ્લાસ્ટિક છે તો જેમ છાપાના પસ્તીને તમે ભેગી કરો એમ પ્લાસ્ટિકને ભેગું કરો, તો બહુ સારું. અને સારી બાબત એ છે કે હવે એવું પ્લાસ્ટિક અવેલેબલ થઈ રહ્યું છે, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, કે જે પ્લાસ્ટિક જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એની બદલે એ પ્લાસ્ટિક છે એ જૈવિક વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે અને એની આયુષ્ય નક્કી કરેલું હોય છે અને એ ફરી પાછું ડિકમ્પોઝ થઈ અને પાછું માટી થઈ જાય છે. બરાબર. આવનારા સમયમાં એ બધું સ્પ્રેડ થશે. એવી જ રીતે સિમિલરલી તમારા ઘરમાં વોશિંગ મશીન ચાલતા હોય કે કંઈ પણ હોય, એનું પાણી છે એકત્ર કરીને ફળિયા ધોવામાં એમાં વાપરી શકાય, તો એવું બિલકુલ ગાડીઓ ધોવામાં વાપરી શકાય. એસી નું પાણી ઉપયોગમાં આવે. હા, એર કન્ડિશન્સ ના વાપરો તો વધુ સારું, પણ વાપરો તો એનું પાણી પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. જી. આરો ની એક છે કે આરો બધા કરાવે છે. હું એ મારી વાત કરું છું એવું નથી કહેતો, પણ આરો સિવાય જે આપણને જનરલી આપણા દેશમાં હજુ પણ આપણે પી શકીએ 150-200 TDS નું પાણી સરકારશ્રી આપણને પ્રોવાઈડ કરે છે. બિલકુલ. વિચ ઇઝ મોર દેન સફિશિયન્ટ. બહુ એવું એટલે કાઢી પીવું. બરાબર. આરોનો પ્રોબ્લેમ એ છે કે એ એનાથી સ્પેશિયલ ગ્રેડના પાણી માટે વેસ્ટ વોટર ઘણું કાઢે છે. સેકન્ડલી એમાંથી જે એસેન્શિયલ મિનરલ્સ છે એ કાઢી નાખે છે. તમને ખબર નથી ને તમે નાના મોટા રોગ ઘરમાં જ એક ભાઈ બાયો વેસ્ટ આવે એનું કમ્પોસ્ટ બનાવવાનું, બરાબર છે. કમ્પોસ્ટ બનાવવાનું પણ લોકોએ શીખવું જોઈએ. એમાંથી પોતાના કુંડામાં એને નાખે તો ખાતર તરીકે એમાંથી ફરી પાછું બનશે. સેકન્ડલી હવે એવો સમય આવી રહ્યો છે કે હમણાં હાર્મુસની ખાડીમાં થયું ને આપણા ઘરમાં ગેસની સપ્લાય ને બધું થયું તો લોકોને અચાનક એ ફેસ કરવું પડ્યું. એવો આવનારા સમયમાં કદાચ બધું ફેસ કરવો પડે. તો એની સામે આપણી પાસે ઘરનો એક ઇલાજ છે કે કાં સોલાર નખાવો કે કાં તમે તમારો બાયો વેસ્ટ છે એનું બાયો ડિકમ્પોઝર્સ ગેસ પ્રોડ્યુસિંગ કરીને તમારે પાછું ગેસ આપે. એવા નાના યુનિટ્સ પણ હવેના સમયમાં એનું પ્રાઇમરી લેવલે રિસર્ચ ચાલી રહ્યું છે. ઘણા એફિશિયન્ટ મશીન હોય છે પણ પ્રેક્ટિકલી બધાના ઘરમાં થઈ શકે એવું આવશે. તો તમારું જ જે વેસ્ટ છે એમાંથી જ તમારો ગેસ બની જાય અને તમે એને ઈંધણ તરીકે વાપરી શકો. આવું બધું પણ છે. પછી તમે જે કપડાં પહેરો છો, આપણે બધા ઘરમાં જે કાંઈ અત્યારના સમયમાં કન્ઝ્યુમર એજમાં આપણા ઘરમાં પહેરાતા કપડા કરતા કબાટોમાં પડેલા થપ્પાઓ ખૂબ વધી ગયા. એ આપણું ન કરવું જોઈએ એવું બધું રોકાણ છે. પહેરતા હોય તો તમને ઓકે છે, પણ જનરલી એવું થાય કે ફેશન નવી આવતી જાય ને એવું નવું આપણે કરતા જઈએ. ઘણી વખત પહેર્યા પછી ગમે આ તે બીજું કરીને આપણે થપ્પાઓ વધતા જઈએ. તો એ બધું એવોઇડ કરવાનો પ્રયાસ કરીએ. પુસ્તકો પણ આપણે હવે ઓછા રાખતા થયા છે, પણ પુસ્તકો આપણે પસ્તીમાં આપી દઈએ છીએ. એ એવું ઘણી ઘણી બાબતો કે છે કે જેને આપણે બધાએ ધ્યાનમાં લઈને આપણા ઘરને ઝીરો વેસ્ટ હાઉસિંગ એવા તરફ જો લઈએ તો માઇક્રો લેવલે દરેક વ્યક્તિની ફરજ છે કે પોતે એટલી સારી દિશામાં વિચારે પોતાની રીતે થઈ શકે. જી જી ભરતભાઈ, ખૂબ સરસ આપે જે ટિપ્સ આપી. મને લાગે છે કે લોકો જે અત્યારે સાંભળી રહ્યા છે આપણી વાત, લોકોએ આ ટિપ્સ માત્ર સાંભળી લેવી જોઈએ એટલું જ નહીં, એને ફોલો પણ કરવી જોઈએ. તો દરેક વ્યક્તિ પોતે પર્યાવરણનો કેવી રીતે બચાવ કરી શકશે એની બધી વાતો આમાં મળી ગઈ છે અને એ પ્રમાણે એનું અનુકરણ કરી શકશે. અચ્છા, હજી મારા મનમાં બીજા સવાલો પણ છે ભાવિનભાઈ, ભરતભાઈ, આપ બંને માટે છે કે એક તો આપણે માસ ટ્રાન્સપોર્ટેશનનો ઓછો ઉપયોગ કરીએ છીએ. એક વાત, આપણી માનસિકતા એવી છે કે મારે શેરીને નાકે
દૂધ લેવા જાઉં છે તો હું બાઇક લઈને જાઉં છું, મારી પાસે કાર છે તો હું એમ કે શું કામે ચાલીને જાઉં, હું શું કામે સાયકલ લઈને જાઉં, મારું સ્ટેટસ શું, એક એવું પણ આપણે વિચારીએ છીએ. એટલે આપણે પેટ્રોલ ડીઝલનો બિનજરૂરી ઘણી વખત બિનજરૂરી વપરાશ કરીએ છીએ. એક ઘરમાંથી એક ડેસ્ટિનેશન ઉપર જતા પિતા પુત્ર પોતપોતાની કાર લઈને પોતપોતાના સ્કૂટર લઈને જાય છે. આપણે જે કોર્પોરેશનની અથવા તો જે સરકારી બસ સુવિધા છે એનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરીએ છીએ. મારા મનમાં જે વાત છે એ હું આપને કહી રહ્યો છું. બરાબર. બીજું કે સોલાર એનર્જીનો જે ઉપયોગ આપણે કરવો જોઈએ કદાચ હજી ઓછો કરીએ છીએ. ત્રીજું, મકાનોની ડિઝાઇન અથવા તો એમાં જે વપરાતું મટીરિયલ, ગામડામાં જ્યારે લોકો રહેતા હતા આજથી 50, 60, 70 વર્ષમાં, હવે તો ગામડામાં પણ ઘણા બધા નવા આધુનિક મકાનો વગેરે બનવા માંડ્યું છે, પણ લોકો ગારના મકાનોમાં રહેતા હતા, ટેમ્પરેચર એમાં એકદમ મેન્ટેન થતું હતું. આજે આ બધું મટીરિયલ વપરાય છે, કાચ કાચ કાચ. તમે રાજકોટમાં નીકળો તો મોટા મોટા ફ્લેટમાં મોટા મોટા કાચ. તો આ બધું જ ક્યાંક ને ક્યાંક ગરમી વધારે છે. પછી આપણે એમ કહીએ કે 44 ડિગ્રી તાપમાન નોંધાણું આજે. તો આ બધી વસ્તુ જવાબદાર ક્યાંક ને ક્યાંક છે. આ મારો સવાલ છે, મારો વિષય નથી. આપ બંને એના નિષ્ણાત છો. ભરતભાઈ બોલો. સરકાર વિશ્વભરના દેશો અર્બનાઇઝેશનના જે પ્રોબ્લેમ્સ છે એને એડ્રેસ કરવા માટે વિવિધ પ્રયાસ કરતી હોય. જે કમ્યુનિકેશન છે એના ટ્રાફિક જામના અને રસ્તાઓ સાંકડા છે પૂરા કરી નાખવા પડે, અને જે બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ છે પૂરી પડે એ સહજ રીતે અર્બન એરિયાઝમાં જોવા મળતું. પબ્લિક ટ્રાન્સપોર્ટ, માસ ટ્રાન્સપોર્ટેશન વિવિધ પ્રકારે આપણે સાંકળી શકીએ. સરકારશ્રી એવી ફેસિલિટી ઊભી કરેલી છે. આપણે અહીંયા રાજકોટમાં રાજપથ વ્યવસ્થાઓ અને જે એસટી બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટની ચાલે છે એ જ છે. અને લોકો એને નથી ઉપયોગ કરતા, એના માટેના નાના મોટા આપણે કારણો કહીએ તો એક તો એની સર્વિસ છે એ પાર ના હોય, એની ફ્રીક્વન્સી ના હોય, અને કાં એનું કોસ્ટિંગ વધારે. બરાબર. એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને એ વાત હોઈ શકે કે કનેક્ટિવિટી ઇશ્યુ મેજર લેવલે હોઈ શકે. બહુ ફરક ના પડતો હોય પોતાનું વાહન લઈને જાય અથવા એમાં જાય એ હોઈ શકે. તો સરકારશ્રી ઘણા એવા પ્રયોગો વિશ્વમાં થયેલા છે. જી. મેક્સિકોમાં વર્ષોથી મને જ્યાં સુધી ખ્યાલ હોય તો જ્યાં સુધી 10 રૂપિયામાં 1 કિલોમીટર, એક્ઝામ્પલથી આપું છું કે 10 રૂપિયામાં પબ્લિકને પોતાના વાહનમાં ટ્રાન્સપોર્ટ કરવાનું થતું હોય તો 1 રૂપિયામાં એ ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થાય અને સારામાં સારી ફેસિલિટીઝ આપેલી. બરાબર. અને એની એક્સેસ મેક્સિમાઇઝ કરવામાં આવી. તો મેક્સિમમ લોકો એમાં જતા હોય. આપણે મેટ્રો ફેસિલિટી કરી છે કે બોમ્બેમાં જે લોકલ ટ્રેન છે એ એની એફિશિયન્સી એઝ વેલ ઓફ નીડ કે લોકોને સમય બચે એ. હવે આ સાથે જે બીજો મુદ્દો ખૂબ જ ઇમોશનલ લેવલે જોડાયેલો છે એ છે કે આપણે એવા શેરિંગ કરીને આપણે શેરિંગ ઓટો ચાલે છે પણ પોતાનું પર્સનલ વાહન કોઈ શેર નથી કરતું. આઈ હોપ કે આપણે એ લેવલ સુધી પહોંચી શકીએ કે ભાઈ મારી ગાડીની જગ્યા છે, આવો ભાઈ બેસી જાવ અને આપણે એને સાથે લઈ જઈએ. બરાબર. આપણે એક જણા જોઈએ છીએ 4 જગ્યા છે તો 4 જણાને બેસાડીએ. એવો સમય કદાચ સિવિલાઇઝેશનનો સારામાં સારા સમયમાં નહીં હોઈ શકે. થર્ડ ઇઝ સ્ટ્રોંગ એક્શન્સ લેવા પડે. એ સિંગાપોર જેવા દેશમાં લેવાયેલા છે કે પર કિલોમીટર નંબર ઓફ વ્હીકલ્સ છે પ્રાઇવેટ વ્હીકલ્સ એને નિશ્ચિત કરવા પડે. બરાબર કે ભાઈ તમારા પરિવાર દીઠ તમે આટલા જ વાહન અથવા આ કિલોમીટર એરિયામાં આટલા જ વાહનને આવવા દેવાની અને એટલા જ લોકોને લાયસન્સ અથવા પરચેસ કરવાની પરમિશન. બરાબર. એ આવનારા સમયમાં આપણે લેવું પડશે. એના પછીનું છે પાર્કિંગ. પાર્કિંગ છે એ પણ બહુ મોટો ઇસ્યુ છે. જી. આપણે એ બાબતે હજુ ખૂબ પાછળ છે આપણો દેશ. જી. ગવર્મેન્ટ પાર્કિંગ માટે પ્લોટ્સ નથી પડેલા. પાર્કિંગ ક્યાં કરવા માટેની કોઈ નોર્મ્સ નથી. લોકો આડેધડ પાર્ક કરે છે એની આગળ દંડ લેવામાં આવે છે, બાકી એનાથી આગળના કોઈ ફર્ધર એક્શન્સ નથી. બરાબર. તો એ બધું સાથે સાથે એકબીજાની સાથે ઇન્ટરલિંક છે અને એ રીતે લોકોને એજ્યુકેટ કરવા પણ એટલા જ જરૂર છે. દંડ લેવો કોઈ જવાબ નથી. બરાબર. એને એજ્યુકેટ કરવા પડે. એ બાબતે પણ સરકારશ્રીએ થોડું વિચારવું પડે. અને તો આપણે તમે જે કીધો ખૂબ સારો મુદ્દો
માસ ટ્રાન્સપોર્ટેશન હમ દેશનું ભારણ ઘટે. આપણે હજુ બહુ મોટા પ્રમાણમાં આપણા દેશમાં ઇંધણ છે હમ. એ ઇમ્પોર્ટ બરાબર છે. રિન્યુએબલ એનર્જીથી ઘણું બધું થઈ શકે. હમ રિન્યુએબલ એનર્જીમાં સોલાર જે છે એ હમ. આપણા દેશ પર તો સૂર્યના આશીર્વાદ છે, જી તો એનો મહત્તમ ઉપયોગ થઈ શકે. હમ એના સિવાય વિન્ડ પાવર જે છે હમ. એની અંદર પણ હજી બહુ સરસ મજાની આપણે શક્યતાઓ છે. જી આ બધા સોર્સ છે હમ એ આપણા અશ્મિજન્ય બળતણ એટલે જે ફોસિલ ફ્યુલ જે છે એની પર આપણી આધારિતતા છે એ ઘટાડશે. બરાબર અને છે. સોલાર ની અંદરનો હજી ખૂબ વપરાશ છે એ આપણે અહીંયા સ્કોપ છે. હમ ટેકનોલોજી પણ એમાં સાથે આવે છે. પેલા જે એફિશિયન્સી હતી સોલાર પેનલ હમ એના કરતા સોલાર પેનલની એફિશિયન્સી વધી છે. સોલાર ગીઝર છે. હમ. એક સોલાર કુકર ની અંદર આપણે થોડાક પાછા પગલા ભરતા હોય એવું લાગે છે. બરાબર. એ પોતે 1983 માં પેલું સોલાર કુકર વસાવેલું હતું. હમ અત્યારના જોઈએ છે તો લોકો સોલાર કુકર થી પાછા હટે. ખરેખર તો એ પણ બહુ સરસ મજાનો વિકલ્પ છે. ભોજન પણ એમાં સ્વાસ્થ્યપ્રદ બને છે હમ અને તમારી એનર્જી પણ બને છે. બરાબર છે. એનો ઉપયોગ આપણે થોડો કરતા જઈએ તો સારું પડે. હમ અચ્છા, આની સાથેના બીજા મારા જે આ સવાલમાં બીજા મેં મુદ્દા વહેણા હતા, આપણા મકાનોની ડિઝાઇન, મટીરિયલ અને ખાસ કરીને કાચનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ તો ગરમી વધારે. આપણે કે 44 ડિગ્રી, રાજકોટમાં 44.3, 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.5, ત્યાં ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં 47, 48 ક્યાં જઈ રહ્યા છીએ? તો ક્યાંક આપણા મકાનની ડિઝાઇન, એમાં વપરાતું મટીરિયલ એ જવાબદાર છે. બરોબર. એ મટીરિયલ ની અંદર માં તમે કેટલા બધા વિકલ્પો આપણે તમે જે કીધું ગાર માટીના મકાનોમાં રહેતા હતા તો ગાર માટીની જેમ તમે અંદર વાંસ છે એની અંદરનો આપણે વાંસ ને નળિયા બે મટીરિયલ જે છે એ પણ કુદરતમાંથી બનેલા જી અને હવાની અવર જવર સારી કરે. દરેક વખતે માટે આપણે એઝમેન્ટ નથી જોતું. દરેક વખતે આપણે એની માટેના એસી માટેનો આ બધાનો ગરમીનો પીક ટાઈમ છે ત્યારે તમારે જરૂરિયાત કદાચ એસીની હવે આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ પણ એમાંય તમે એના વિકલ્પો છે કે ઘરની આજુબાજુમાં સરસ મજાની પાણીની વ્યવસ્થા એવી રીતે કરાવો કે તમને ઘર ઠંડુ રહે. તમારું પાણીના સ્પ્રિંકલર્સ મુકાવી શકાશે, ફોગર મુકાવી શકાશે. હવે તો સારા તો પેલાઓમાં પણ ફોગર આવી ગયા છે. આવું કરી શકાય છે. તો એના સોલાર એનર્જીની જેમ આ બધા પણ જે છે ઘરની અંદર ના આપણે જે કહીએ છીએ મટીરિયલ જે એની પસંદગીઓ કાચ છે, પછી ગરમીનું આપણે વધે છે તો આપણે મકાનોની દિવાલો એવી રીતે હોવી જોઈએ. આપણે ઈંટ પેલા વાપરતા હતા. ઈંટ ની અંદર પોરસ હોય તો એ ઈંટ ને હિસાબે ઘર ઠંડુ રહેતું. ગાર માટીના કરતા થોડું વધારે ગરમ રહે પણ તો ગરમ ઠંડુ રહે. હવે જે સિમેન્ટ કોન્ક્રીટ નું આખું થાય છે, કાચ થાય છે, લોકો વિચારે ગરમી છે એસી કરી નાખવું. એ તમારા આર્થિક સંસાધનો ઉપર પણ કાપ મૂકે છે અને તમારી ઉર્જાની જરૂરિયાત વધારીને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. બે વસ્તુ થાય છે. તો એની અંદર આપણે બીજા વિકલ્પો હોય, સરસ મજાના પડદાઓ જે છે એનાથી તમે એ રીતે રોકી શકો છો. આપણે બધા ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એનું બધું જયારે આપણે જાહેરમાં જઈએ છીએ ત્યારે આપણી પાસે જે જાહેર જે વર્તણૂક છે એ થોડીક અલગ થઈ જાય છે ઘરની વર્તણૂક કરતા. એની અંદર આપણે સામાજિક રીતે આપણી માનસિકતાની અંદર રાષ્ટ્રીય સુધારો આની અંદર આવવાની જેમ સફાઈમાં મોદી સાહેબ કરેલું અને સફાઈ અભિયાનમાં આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત થયા એમાં આમાં પણ જાગૃત થવાની જરૂર છે. તો એ આપણે કુદરત ઉપરના સંસાધનો ઉપર પણ બોજો પડશે એનાથી. પરંતુ એમાં તમારો તો થોડીક બિલ્ડિંગ મટીરિયલ લાઈન નું પણ કામ એમાં બે શબ્દ એમાં તમે એટલે હું તમને સાંભળતો હતો ઘણું બધું ઇમ્પ્રુવાઇઝેશન છે. પ્રશ્નો આપણને થયા નરેશભાઈને ત્યાં એવું તો છે વર્ષોથી લોકો આ દિશામાં વિચારતા ઘણા બધું ત્યાં છે. હવે તો શું છે જગ્યાની અર્બન સ્પેસમાં કમી હોય એટલે વર્ટિકલ સ્ટ્રક્ચર જ જવું. વર્ટિકલ સ્ટ્રક્ચર્સ છે એની સાથેની જે અત્યારની સ્ટ્રક્ચરને લાઇટ કરવા માટે, કોસ્ટ ઇફેક્ટિવનેસ લેવા માટે અને એક જેને કહેવાય બીજું તો કઈ જોવા ન મળે, સામેનું બિલ્ડિંગ જ જોવા મળવાનું છે પણ એવા સેલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી બરાબર છે કે ભાઈ તમને બધું અમે ઓપન ગેલેરી ના તે નાખું છું એટલે કાચનો અતિશય વધારે જરૂરિયાત કરતા ઉપયોગ થતો જાય છે. કાચમાં પણ હવે સાઉન્ડ પ્રૂફ ટેકનોલોજી આવી છે. એમાં પણ હવે ટેમ્પરેચર સોલાર પેનલ ટ્રાન્સફર ન થાય એવા બધા આવ્યા છે. પણ મારું એમ કહેવાનું છે કે એક
યુઝર્સ ફ્રેન્ડલીનેસ એક ટર્મ હોય છે. હમ અમેરિકા ઠંડો પ્રદેશ છે, યુરોપ ઠંડો પ્રદેશ છે, ત્યાંના જે મકાનોની ડિઝાઇન છે એ સારી ત્યાં માટે છે. હમ એક પેનલ ઓફ એક્સપર્ટ્સ આપણા જે દેશ હોય એને પાસે હોવા જોઈએ કે પોતાના દેશની જે ફ્લેક્સિબિલિટી ઓફ ડિઝાઇન્સ અપાય, ક્રિએટિવિટીને આપણે ના નથી પાડવી કોઈને. હમ એ આપણું ફોરમોસ્ટ સર્વાઈવલ વેપન છે કે આપણી ક્રિએટિવિટી ઓલવેઝ રહેવી જોઈએ. બરાબર છે. પણ એક લેવલે તો તમારે તમારી લિમિટ્સ મારવી પડે હમ કે ભાઈ તમારા સ્ટ્રક્ચર્સ છે આ બાઉન્ડ્રી થી આ બાઉન્ડ્રીની અંદર હમ શુડ ગો વિથ ધ. રાજસ્થાન કે ગુજરાત બે ગરમ પ્રદેશો છે તો ત્યાંની ડિઝાઇનો અલગ પ્રકારની. બરાબર છે. જયપુર છે તો જયપુર ઇઝ પિંક સિટી. હમ તો પિંક સિટી કઈ અમથું નથી, કોઈ દંડો નથી પછાડ્યો, નીટ બેઝ છે હમ કે ભાઈ ત્યાં એ પથ્થર નીકળે છે, એની બનાવટ ને એ લોકો કરે તો એને લીધે ઠંડા રહે છે, ત્યાં સર્વાઈવ કરવું સહેલું પડે છે. હમ બરોબર. તો એવી જ રીતે અત્યારે ડિઝાઇનો આ આર્કિટેક્ચરલ અથવા ડિઝાઇનિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી સરકારશ્રીએ એ દિશામાં વિચારવું જોઈએ. હજુ નથી મને એમ છે ત્યાં સુધી ગ્રીન ડિઝાઇન માટેના ડિપ્લોમર્સ ને બધા બેસાડ્યા છે, જી. પણ દે આર નોટ ઇન્ટુ. બધા કન્સ્ટ્રક્શન જૂની ઢબથી થઈ રહ્યા છે. હમ તો ત્યાં કંઈક કરવું જોઈએ. પછી કન્સ્ટ્રક્શન થતું હોય ત્યાં કંઈક જૂનું બિલ્ડિંગ હોય હમ એને પાડે તો ફરી પાછું એનું રો મટીરિયલ છે એને કંઈ ડેબ્રિસ તરીકે ક્યાંક ખાડો ભરવામાં વાપરે. હમ દેર શુડ બી એ ટેકનોલોજી કે પાછું એમાંથી પાછું એનું કન્સ્ટ્રક્શન મટીરિયલ બને અને એ રીયુઝ થાય. એવી કઈ વ્યવસ્થા હોવી જોઈએ. કાચ તૂટીને જાય તો એમાંથી ને એક વ્યવસ્થા હોવી જોઈએ કે એમાંથી પાછું એનો રીયુઝ થઈ શકે એવી રીતે. એટલે આપણે એમ કહીએ છીએ તમે સારું આપો, હમ પણ જે એરિયાનું જે બેસ્ટ હોય ને એને લેવલ કરીને આપો. એક સારો તમે પોઈન્ટ મૂક્યો તો મને જે સૂચ્યું એ મેં કહ્યું છે. જી સરકારશ્રીમાં આવું વિચારવાળા હશે પણ હજી મેઇન ફ્રેમમાં નથી આવ્યું. જી જી. અચ્છા, પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા ઘરમાં રોજ 10 થેલી પ્લાસ્ટિકની આવે છે. તમે દૂધ લેવા જાઓ છો, પ્લાસ્ટિક કોથળીમાં આવે છે. શાક લેવા બેનો જાય છે તો ઘરેથી કપડાની થેલી લઈ નથી જતા અને ત્યાંથી ઓલો પ્લાસ્ટિકમાં નાખી દે છે. કરિયાણું લેવા જાઓ છો તો પ્લાસ્ટિકની થેલી છે. મોટા મોલમાં જાઓ છો તો મોટી મોટી થેલીઓ આપે છે પ્લાસ્ટિકની. 10 થેલી રોજ આપણે પ્લાસ્ટિકની ઘરમાં ભેગી કરીએ છીએ. બધાને ખબર છે પ્લાસ્ટિક 100 વર્ષ જમીનમાં દાટી રાખો તો એવું ને એવું નીકળવાનું છે અને એનાથી ઘણું બધું પ્રદૂષણ વધે છે. પણ આનો કોઈ વિકલ્પ ખરો? પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ ખરો આપણી પાસે ઇઝીલી? બીજું, આપણા રસોડામાં તમામ વસ્તુ પ્લાસ્ટિકની મળશે આજે. એક સમય એવો હતો કે છાશ જેરવાની ઝેરણી છે, મોટી મોટી રવાઈઓ હતી પહેલા તો ગોળીમાં, પણ નાનું કોઈને હોય તો ઝેરણી પણ એ લાકડાની સુથાર બનાવી દેતા હતા. આજે એ પ્લાસ્ટિકની દરેક વસ્તુ રસોડામાં આપણા કિચનમાં પ્લાસ્ટિકની જોવા મળે છે. આનો વિકલ્પ કોઈ ખરો પ્લાસ્ટિકને ઘટાડવાનો? કારણ કે પ્લાસ્ટિક છે, આપણી બધી વાતો કરીએ છીએ એનું દુશ્મન છે. પ્લાસ્ટિકની અંદરમાં આપણે વુડન એની બદલે વાપરવાની કરી, પણ પ્લાસ્ટિક છે ને એ એટલી બધું સરસ મજાનું મટીરિયલ છે એ આનાથી આપણે આદિ થતા જ છે. અચ્છા. અને પણ એની અંદર હવે એ રીતે વિચારો કે આપણે આદિ થઈ ગયા છીએ તો એ મટીરિયલ આપણા માટે જે અશ્મિજન્ય બળતણોમાંથી કે ક્રૂડમાંથી બને છે એની બદલે બીજા સાધનોમાંથી કેવી રીતે બને અને એને જમીનમાં કેટલું ઝડપથી એ સાથે આપણે કુદરતમાં પાછું વળી જાય. આફ્ટર ઓલ તો એ પણ કાર્બન જ છે, તો એની અંદર કેવી રીતે વળી શકે? એની માટે ભરતભાઈ નું પાસે એક સરસ મજાનું રિસર્ચ કરેલું છે. અચ્છા. અને ભરતભાઈ બાયો પ્લાસ્ટિક માટેનું જે છે એ એક વિગત અમને પહેલા મુદ્દો છે તો પ્લાસ્ટિક ની યુઝર ફ્રેન્ડલી યુઝર્સ વેલ્યુ એટલી હાઈ છે અને કોસ્ટ ઇફેક્ટિવનેસ એટલી હાઈ છે એટલે એણે બીજા બધી જગ્યાએ બાકીના મટીરિયલ્સને ઓવરટેક કરીને સ્થાન લીધું છે. બરાબર છે. હવે ખબર પડી એટલે આપણે બધા વાતે રાડો પાડીએ છીએ કે 200, 100, 200, 300, 400, 500 વર્ષ સુધી આ નથી ખતમ થતું ને એની બધી થાય છે. બધા પોતપોતાના એક્સપેરિમેન્ટલ લેવલે રોડ બનાવે એનો હું વિરોધી છું. તો સૌથી ખરાબ છે. પ્લાસ્ટિકમાં અત્યારના મોડર્ન રિસર્ચમાં પ્લાસ્ટિક તમારા પાણીમાં બીજામાં હોય એ નહીં, ફિટસ એટલે કે ગર્ભ છે, ગર્ભના અંદર પ્લાસ્ટિકના માઇન્યુટ પાર્ટિકલ બરાબર. હવે એ બ્લડમાં નહીં,
ફિટસ એટલે કે જે પ્યોરેસ્ટ ફોર્મ ઓફ લાઈફ ફોર્મિંગ છે ત્યાં એ આવી ગયું તો હાઉ મચ વી આર ઇન રિસ્ક. બરાબર છે. બરાબર. હવે એ એનું ડાર્ક સાઈડ છે. હવે એને રિપ્લેસ કરીએ તો આઉટરેટલી મહારાષ્ટ્રએ કીધું કે કાલથી પ્લાસ્ટિકની થેલીઓ નહીં નાખવાની. ધેટ ઇઝ નોટ ધ આન્સર. એની સામેની ટેકનોલોજી હોવી જોઈએ, લોકોને એનું રિપ્લેસમેન્ટ માટેની વ્યવસ્થાઓ હોવી જોઈએ. બરાબર છે. તો એ વ્યવસ્થાઓ માટે પણ વિશ્વમાં સારું થયું છે. એમાંનું એક છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક. પ્લાસ્ટિક બે રીતની યુઝ કરવી છે. એ કોઈ વર્ષો સુધી તમારું ફર્નિચર રહેવું જોઈએ. આ તે પ્લાસ્ટિકની પાઇપો છે જે બધી જગ્યાએ બિલ્ડિંગોમાં લાગતી હોય, આ તે ફટાફટ લીક થઈ જાય, એનો એક સારો ઉપયોગ છે. એ એક પાર્ટ છે. અને બીજું એ સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે તમે કીધું કે શાકભાજી લેવાથી કપડા લેવાથી માંડીને જે ચબલાઓ આપણને આપે છે એ બધાને રિપ્લેસ કરવું વધુ જરૂરી છે. એનો જે લોંગ ટાઈમના પ્લાસ્ટિકનો યુઝ છે એના કરતા અનેક ગણો ઉપયોગ સિંગલ યુઝ પ્લાસ્ટિક, એટલે એ વધારે મોટું દૂષણ છે. ત્યાં ટુ સ્ટાર્ટ વિથ બીજી ટેકનોલોજીમાં આપણે ભવિષ્યમાં બધું થશે, પણ અહીંયા આપણે પહેલા કોન્સન્ટ્રેટ બધાએ કરવું જોઈએ. બરાબર છે. ઘરની થેલી લઈને જાઓ ને શાકભાજી લઈ આવો, એનાથી વિશેષ સારું કઈ નથી. ખરીદી કરવા જાઓ તો આપણા થેલા આપણા બાપુજી એના આગળની પેઢીઓ લઈને જતા, એમાં આપણે નાના નથી થઈ જવાના. આપણા તો જૂના પેન્ટ અને શર્ટ માંથી થેલીઓ બનાવતા હતા. એક જ વસ્તુ નહીં, બાપુજીનો હોય તો કાકાએ પહેર્યું હોય, કાકા પાસેથી ને પહેરાણું હોય તો ભત્રીજાઓ ને આપણે પહેર્યું હોય, ને આપણા હોય તો નાના ભાઈઓ પહેરે. ને પેન્ટ ફાટી જાય તો એમાંથી ચડી બનાવવામાં આવે, ને નીચેના એમાંથી થેલીઓ બનાવે, ને થેલીઓ એ ખતમ થાય તો એના મસોતા બનાવવા આવે, મસોતા ખતમ થાય તો એમાંથી વાટ બનાવવામાં આવે, વાટ બાળીને રાખ થાય તો એનાથી વાસણ ધોવામાં આવે. ત્યાં સુધીના લોકોએ ઉપયોગ કરેલા છે. અને આપણે કોઈ વડીલોને પૂછીએ તો એ લોકો કે એ તો રોજિંદુ હતું. હવે આપણે જે કાંઈ ડેવલપમેન્ટ કરીએ છીએ, આપણા કબાટો ન વપરાતા કપડાઓથી ભર્યા છે, છતાં એમાંની કોઈ પણ વસ્તુ આપણી પાસે એકની બદલે 10 થેલીઓ પડી છે, સારામાં સારી લીધેલી હોય, પણ લઈને જવાની આદત આપણે પાડી રહ્યા છીએ. બરાબર. અને એ બધું ફરી પાછું કરવું પડે. અને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એવું છે કે જે નેચરલ રો મટીરિયલ્સ છે એમાંથી જ બનાવવામાં આવે. પ્રસંગોપાત જે પ્લેટ્સ હોય એથી માંડીને ચમચીઓથી માંડીને પાણીની બોટલોથી માંડીને જે જ્યાં આપણે યુઝ કરતા હોઈએ એ બધી વસ્તુઓ, કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ પીવા જઈએ એના પેલા ગ્લાસીસ હોય, બધા ખૂબ વપરાય છે. પ્રશાંત મહાસાગર એક મોટો દેશ હોય ને એવડો મોટો એરિયા આ પ્લાસ્ટિક થી છે. હવે આપણે 1/3 માં લેન્ડ છે, 2/3 માં પાણી છે, એનાથી નહીં વધારે સમુદ્ર છે. એની અંદર જીવસૃષ્ટિમાં આપણે બહુ ઊંડા જઈ શકવાની હજી ક્ષમતા કેળવી નથી. ત્યાં જે લાઈફ છે એનું આપણા ઉપર બહુ કેવડું મોટું ઇમ્પેક્ટ છે. થોડું તો ખબર પડી છે કે ભાઈ આપણે માનીએ છીએ કે વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ શોષવાની સિંક છે, એનાથી મોટી છે સમુદ્ર. સમુદ્ર છે એની જે લાઈફ છે એ બહુ મોટું કામ કરે છે. આપણે જે પ્રદૂષણ કરીએ છીએ અથવા જે વાતાવરણ છે એને બેલેન્સ કરવાનું, એના જે ડિસ્ટર્બન્સીસ છે, અને એ અત્યારનો આ વર્ષનો ખૂબ મોટો કન્સર્ન આપણા સૌનો હોઈ શકે કે ક્લાઇમેટ ચેન્જ છે એ એક અલગ લેવલે આ વર્ષથી જઈ રહ્યું છે. અત્યારનું તમને પેલા અહીંયાના પેલા અંબાલાલ હોય કે બીજા જે ફોરકાસ્ટ કરવા વાળા હોય કે વિશ્વના જે કોઈ હોય, તો સૌનો એક જ સૂર છે, આ વખતે ચોમાસું નબળું છે. એ એક પાર્ટ છે. સેકન્ડ છે ઇરેગ્યુલર રહેવાનું. એટલે તમારો જે રોકડિયા પાક ખેડૂતની ભાષામાં બોલાય અથવા જેની ઉપર આપણે બધા જણસો, ઘઉં ને ચોખા ને આ બધું ખાઈએ છીએ, એ વરસાદના પાણી એ પાકવાનું છે, એ પાક છે એની જે નીડ છે સમયાંતરે વરસાદની, એ ડિસ્ટર્બ થશે તો જેને પાણી છે તો એ પાઈ શકશે. બાકીની મેજોરિટી જગ્યાએ ઇરિગેશન ફેસિલિટીઝ નથી તો એ ક્રોપ છે એ જોખમાશે, કદાચ ફેલાઈ જાય. બરાબર. તો આપણે જેના ઉપર ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ છીએ એ ફૂડ સોર્સ છે, એની આવી સ્થિતિ થવા પાછળ આપણે જવાબદાર છીએ. જ્યાં સુધી આપણે નહીં સમજીએ બિલકુલ ત્યાં સુધી આપણે આમાંથી બહાર નહીં નીકળીએ. વાહ વાહ, ખૂબ સરસ. અચ્છા, ફૂડ સોર્સનો ભરતભાઈ તમે ઉલ્લેખ કર્યો તો આપણી થાળી બદલાઈ ગઈ છે છેલ્લા 25-30 વર્ષમાં.
આપણી નવી પેઢી છે, ખાસ કરીને આપણે તો ઠીક છે જે દાળ ભાત રોટલી શાક રોટલા ભાખરીવાળા છીએ, પણ આપણી પછીની જે જનરેશન છે એ તો પીઝા બર્ગર અને એક SMS કરીએ છીએ ઘેરે ઓલો પડી પુલાઈને સીધો આપી જાય છે. અત્યારે તો રાત્રે 2 વાગે પણ તમે મેસેજ કરો છો તો પેલો આવીને તમારી ઘેરે ફ્રેન્ચ ફ્રાય આપી જાય છે. આ સ્થિતિમાં નવી પેઢી અત્યારે આવી ગઈ છે અને સિંગની સાથે ઠંડુ પીણું બજારમાં ઊભા પાનની દુકાને ખાવાવાળી પેઢી છે. તો એક તો એ મુદ્દો, આપણી થાળી બદલાઈ ગઈ છે. હું અત્યારે ગુજરાતીઓની વાત કરી રહ્યો છું. એક બીજું કે ઓર્ગેનિક વસ્તુઓ, આપણે જેને અત્યારે ઓર્ગેનિક કહીએ છીએ, તમારી ભાષામાં કદાચ એ કંઈક જુદું હશે, પણ અમે જેને ઓર્ગેનિક માનીએ છીએ એટલે કે મૂળભૂત રીતે આપણે જે 5 થી 100 વર્ષ પહેલાં જે પદ્ધતિથી પકાવતા હતા એ પદ્ધતિથી, તો એ ઓર્ગેનિક વસ્તુને બદલે અત્યારે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, એનો બધાનો ખૂબ ઉપયોગ વધ્યો છે અને એને કારણે રોગ વધ્યા છે, એવું બધા સ્વીકારે છે. તો એક ઓર્ગેનિક બાજુની પહેલ પણ શરૂ થઈ ગઈ છે. તમે બંને આ ક્ષેત્રના નિષ્ણાતો છો, તમે એને કેવી રીતે જુઓ છો? 2 વસ્તુમાં સાંકળી છે, આપણી બદલાયેલી થાળી અને બીજું કે આપણને જે 100 વર્ષ પહેલા ઘઉં ચોખા શાકભાજી ફળો મળતા હતા એ આજે નથી મળતા. આપણે કહીએ છીએ કે રાવણા જાંબુડા અત્યારે આવે છે પણ 25 વર્ષ પહેલા આવતા તેવો સ્વાદ નથી. તો આ બધું બદલાઈ ગયું છે, એની પાછળ ક્યાંક ખાતરો જંતુનાશકો એ બધું જવાબદાર છે? જી જી જી. સાદી ભાષામાં કહીએ તો આપણે માટી છીએ, બરાબર? જેવી માટી એવા આપણે. લેટલી જે ગ્રીન રિવોલ્યુશનના આપણી સેલ્ફ સફિશિયન્સી લઈ આવી પણ આપણી નીડ હતી. જી. એગ્રીકલ્ચર રિસર્ચ જે ફોરેનના હોય એ હાઇબ્રિડ ટેકનોલોજીસ ને એ બધી આવી, ત્યાં સમયે જે જરૂરી હતી તો એ આવી. જે એની આફ્ટર ઇફેક્ટ છે એના કોઈ ત્રિભેટે આપણે આજે ઉભા છીએ. બરાબર. કેરીનું કદાચ કહીએ તો 3-4 હજારની કેરી, 3-4 હજાર ટાઈપની કેરી આ દેશમાં થાય છે. એવું હજી આપણે એના ઘણા એક્ઝિબિશન કરતા જોઈએ છીએ. એવી જે આ દેશમાં થતી જે દેશી જણસો છે, પ્રદેશની થોડા એરિયાની નવી હોય છે, નેચરલ એની બાયોડાયવર્સિટી, એના ક્લાઇમેટિકલ કન્ડિશન, સોઇલ ક્વોલિટી, બાકીની બધી વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને એ બધાનું આપણે જાણીએ અજાણીએ એનો નિકંદન કાઢી નાખ્યું છે. આપણે પહેલાના સમયમાં વવાતું તો ગ્રીન રિવોલ્યુશનની પછી પણ ઘણા વર્ષો સુધી, જ્યાં સુધી એ વ્યાપક બધે ના પ્રસરી ગયું. ભારતની જ વાત નથી, આખી દુનિયામાં આ સ્થિતિ છે. જી. હાઇબ્રિડ બિયારણો આવ્યા છે, કા જેનેટિકલી મોડિફાઈડ બિયારણો આવ્યા છે. એ પ્રદેશનું હજારો વર્ષના એવોલ્યુશન સાથેનું ના હોય, ઇમ્પોર્ટ કરેલું હોય એટલે એની બાકીની ઇકોસિસ્ટમ એની સામે રેઝિસ્ટન્સ આપે એટલે રોગ આવે, એની સામે દવાઓ છાંટવી પડે. મોનોક્રોપ હોય એટલે એમાંથી સિંગલ ફોર્મેટમાં એના પોષણ તત્વો ઉપાડવાની હોય એટલે એને સપ્લિમેન્ટ્સ આપવા પડે. ઇરિગેશન છે, એ માઇક્રો લાઈફ છે, એ આખી એન્ટાયરલી ડિફરન્ટ સાઇડ છે. જે આ 2 વસ્તુ કરવામાં એટલે જે લાઈફ સોર્સ છે, એ લાઈફ સોર્સ ઓફ ધેટ સોઇલ, તમને જાણીને આશ્ચર્ય થશે, કદાચ ખબર હશે, 1 ચમચી જીવતી માટી જેને ગણીએ એમાં એટલા બધી લાઈફ ફોર્મ્સ હોય કે આ દુનિયામાં મનુષ્યો કરતા એમાં 1 ચમચી માટીમાં એટલા લાઈફ હોઈ શકે. હવે એને આપણે કરી અને મારી નાખ્યા. હા, હવે એનો એવડો મોટો રોલ છે આપણા માટે પણ. હવે રે આપણી થાળી, એક એલોપેથી ભણેલા ડોક્ટર એમ કે eat an apple a day, do not call doctor. એક સફરજન ખાઓ એટલે તમે માંદા ન પડો. બરાબર છે. સાચું છે કદાચ, પણ ક્યાં માટે? ઠંડા પ્રદેશમાં જ્યાં સહજ રીતે સફરજન ત્યાં. બરાબર છે. અહીંયા આપણે જામફળ થતું હોય તો આપણે જામફળ ખાવાનું છે. બરાબર છે. બરોબર છે. આપણે સફરજન નથી ખાવું. આ સમજી જાય ને એટલે બધું એમાં આવી. આપણું ધાન, બાજરો, જાર, જાડા ધાન જેને કહેવાય, એ બધા સૌથી મોટી વસ્તુ દોઝ જે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને, આપણા જે ધાન છે ને, એ સુપર ફૂડ છે, પણ લોકોને નથી ખબર. બરાબર છે. અને માર્કેટિંગ એવું થયું છે કે કુકીઝ બને તો એમાંથી બને, પીઝા બને તો એ બધા મેંદામાંથી બને. બરાબર છે. સારી હોટલોમાં સારી
આ બધી જે બ્રાન્ડેડ વસ્તુઓ બને છે એ બધી ઘઉંમાંથી બને. હમ ઘઉં ખરાબ છે એવું નથી કહેતા, પણ એનાથી ચડિયાતું ઓપ્શન તમારી પાસે છે. હમ ઘરે મારી માએ મને બનાવીને આપ્યું છે એ વસ્તુ બહાર હોટલમાં મળે હમ એના કરતા ચડિયાતું છે એટ એની કોસ્ટ, હમ એની તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. મારી માએ બનાવ્યું છે, મારી બેને બનાવ્યું છે, મારા ભાભીએ બનાવ્યું છે, મારી ઘરવાળીએ બનાવ્યું છે, હમ એ હોમમેડ છે, એને કહેવાય કસ્ટમાઇઝ. હમ જે આ અત્યારે જે લોકો જે છે વેસ્ટર્નાઇઝેશનમાં બ્રાન્ડેડ વસ્તુઓ ખાવા પીછા પછી ને એને પોતાનો હાયર સેલ્ફ ગણે છે, એ લોકોને એ નથી ખબર કે વેસ્ટર્ન વર્લ્ડમાં કસ્ટમાઇઝ ફૂડ હોય ને ઇટ ઇઝ હાઈલી કોસ્ટલી, હમ બરાબર. ખૂબ મોંઘું છે. સૌથી હવે આપણા ઘરે ઘરે મળે છે, હમ હવે તમને હોનું મળે છે, તમે કથીર ખાવા જાઓ તો હવે એ તો તમારો વાક છે. બરાબર છે. બરાબર છે. તો આપણને જે હજુ ઘરે બનેલું તાજું ભોજન મળે છે ને હમ એ આપણે ભાગ્યશાળી છે. હવે એને તમે જો ઊંધું માનો હમ તો એનું તો કાંઈ થઈ નથી. વાહ જી ભાવિનભાઈ, આ વિષયમાં આપને કંઈ કેવું છે? નહીંતર આ 2026ના વર્ષની 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, એને માટે એક થીમ જાહેર કરવામાં આવી છે, થોડીક એના વિશે પણ વાત કરી દો. વિશ્વ પર્યાવરણ દિવસ નહીં, આપણે કુદરતની અંદરથી પ્રેરણા લઈ અને કુદરતની બાજુ વળીએ હમ એ બાજુ માટે આ વર્ષની થીમ છે. કુદરતની પાસેથી પ્રેરણા લ્યો. હમ ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણના આબોહવાની સાથે એની સાથે તમારે સંકલન તમારી જાતનું કેળવો અને તમારી જાતને કુદરતમાંથી પ્રેરણા લઈ ભવિષ્યમાં દ્રષ્ટિ કરી અને આ આપણા એક માટેની પેઢી માટે નથી, આપણે આના પછી હજારો પેઢી આપણી માનવ જાતની આવશે, હમ બધાની આવશે. એના માટે આપણે કુદરતની અંદરમાં પૃથ્વી આપણું એક બ્લુ પ્લાનેટ બહુ વાલો ગ્રહ, હમ આવો સરસ મજાનો જળવાઈ હતી એના માટેના આપણાથી બધા પ્રયત્નો બધી રીતના કરવા જોઈએ. એટલે આ બધા આયામો જે છે એમાં અત્યારના ઘણા બધા થોડા ઘણા ચલી જાય આપણે જી એ બધા આયામો છે એ લેતા રહીએ, હમ સમજતા રહીએ અને આપણે થોડું આપણી જાતની આપણે હાથ પાટલી એ આજના દિવસ. જી ખૂબ સરસ. ભરતભાઈ, આપ પણ એક સરસ સંદેશો આપી દો લોકોને. બીજું તો શું કહીએ, કોઈને કંઈ હોય કંઈ પણ આ બાબતે જાણવું હોય હમ વૃક્ષો વિશે કે બીજી કંઈ અમે વાત કરી અને તમને ક્યાંય તમને અટકતા લાગો કે ક્યાંય મદદની જરૂર હોય તો ખૂબ બધા લોકો આ દિશામાં હવે જાગૃત થયા છે, કામ કરી રહ્યા છે. તમારી આજુબાજુમાં આડોશ પાડોશમાં પણ કોઈ હશે, કદાચ તમારા સંપર્કમાં ના આવ્યા હોય તો કરુણા ફાઉન્ડેશનનો તમે સંપર્ક કરજો. અમારા સુધી આપ પહોંચી જશો તો અમે જરૂરથી પ્રયાસ કરશું કે તમને જે તમારી દીવડો નાનકડો પ્રગટ્યો છે એને બુજાય નહીં અને વધુ દીવડાઓ પ્રગટે અને સાથે રહીને આપણે આપણું આ કાર્ય આપણા માટે, આવનારી પેઢી માટે, ખાલી મનુષ્યો માટે નહીં બાકીની જીવસૃષ્ટિમાં પણ આગળ વધારી એ કરતા રહીએ એ ભાવ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને શુભકામનાઓ. જી, તો દર્શક મિત્રો, આપણે ભરતભાઈ કોરાટ અને ભાવિનભાઈ દેસાઈ પાસેથી પર્યાવરણને લગતી એટલે સમગ્રતયા, કારણ કે આ તો દરિયો છે, એના વિશે તો આટલી વારમાં વાત થઈ શકે નહીં. આપણે તેમાંથી એક આચમન કર્યું છે માત્ર, અને પર્યાવરણને કેવી રીતે જાળવી શકાય, અત્યારે આપણે ક્યાં ઊભા છીએ અને આમાં કેવી રીતે ફેરફાર કરી શકાય, ફરી પાછા અત્યારની પરિસ્થિતિને જાળવીને નેચર સાથે સંલગ્ન કેમ થઈ શકાય, એની સરસ મજાની વાતો એમણે કરી. આપણને જે એમાંથી પસંદ હોય એવી, અથવા તો આપણે જે એમાંથી કરી શકીએ, આમ તો બધી કરી શકાય એવી જ ટિપ્સ આપણને એમણે આપી છે. તો શક્ય એટલી બધું ટિપ્સ આપણે ફોલો કરીએ અને આપણે આપણી જાતને બચાવીએ અને વિશ્વને બચાવીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જય હિન્દ.